ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જવો મિત્રો, મેં મારા હસબન્ડ માટે ચા મૂકી દીધો છે અને હું ચા પીતી નથી, તો મારા માટે મેં દૂધ બનાવી લીધું અને મારા હસબન્ડ માટે મેં ચા મૂકી દીધો। ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। સવારમાં આપણે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા ગામમાં જવા માટે। તો જવો મિત્રો, નિલેશ ગયા છે ગામમાં, એને થોડું કામ આવી ગયું હતું એટલા માટે। તો જો ત્યાં સુધીમાં આપણે ઘરકામનું મિશન પૂરું કરી લઈએ। જુઓ મિત્રો, બધું કામ થઈ ગયું એટલે આપણે નાહીને તૈયાર થઈ ગયા। તો જુઓ મિત્રો, રસોઈનો ટાઈમ થતાં હું રસોડામાં આવી ગઈ છું અને આજે મારે બનાવવાના છે સ્ટીમ ઢોકળા, જે બધા જ ના ફેવરિટ હોય છે ને અમારા ઘરે તો બધાને બહુ જ ભાવે છે। એટલા માટે જો બેટરમાં આપણે હળદર નાખી દઈશું, મીઠું નાખી દીધું સ્વાદ અનુસાર, અને આપણે થોડા સાજીના ફૂલ નાખી દઈશું, જેથી ઢોકળા ફૂલે અને સારા લાગે ખાવામાં। હવે આપણે બેટરને મિક્સ કરી લઈશું અને એમાં આપણે લસણ નાખવું છે, એટલા માટે લસણ ફોલી લીધું છે અને લસણ ફોલ્યા બાદ તેને ખાંડી લેશું। જો લસણ ખંડાઈ ગયું છે તો આપણે એને બેટરમાં નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। અને જો બેટર સરસ થઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે, અને હવે આપણે એને ડીશમાં પાથરી લેશું। તો બંને ડીશમાં મેં તેલ લગાવી દીધું છે, જેથી ઢોકળા ડીશમાં ચોંટી ન જાય એટલા માટે। અને હવે આપણે એને બેટરને બંને ડીશમાં નાખી દીધા છે અને થોડી ઉપરથી ચટણી નાખી દઈશું, તે તીખા લાગે ને તો મજા આવે ઢોકળા ખાવાની, અને થોડી ધાણા ભાજી પણ છાંટી દીધી। તો હવે આપણે એને ઢોકળિયામાં મૂકી દઈશું, 10 થી 15 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું। તો 3-4 દિવસથી ફ્રીજમાં પડી હતી ચોકલેટ, તો ફાઇનલી આજે મુહૂર્ત આવી જ ગયું ચોકલેટ ખાવાનું। A few moments later. તો જુઓ, સ્ટીમ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને ચેક કરી લેશું કે ચડ્યા છે કે નહીં। તો જો સરસ ચડી ગયા છે અને હવે આપણે નાના નાના પીસમાં એને કટ કરી લેશું। તો ગરમ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ। તો ચાલો અમે જમી લઈએ। તો જુઓ મિત્રો, સાંજના 5 વાગી ગયા છે। તો થોડી શોપિંગ કરવાની હતી, એના માટે હું અને નિલેશ બે ગામમાં જઈએ છીએ। તો જુઓ મિત્રો, અમે બજારમાંથી આવી ગયા છીએ, તો પછી મેં રસોઈનું મિશ્રણ સંભાળી લીધું। તો મેં લોટ બાંધી લીધો અને રોટલી કરી નાખી, અને બપોરના જે ઢોકળા હતા એ મેં વઘારી નાખ્યા, અને નિલેશને ભાજી ખાવી હતી તો એ ભાજી લેવા ગયા। રસોઈ બનીને રેડી થઈ ગઈ હતી, તો મેં અને નિલેશે જમી લીધું। તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂરથી કમેન્ટમાં જણાવજો। તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો। થેન્ક યુ, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ।